સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું વૈશાખ સુદ 11 યાની મોહિની એકાદશી વ્રત કરવાની વિધિ, વાર્તા અને મહાત્મ્ય. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જનાર્દન, વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે? એનું ફળ શું હોય છે? એના માટે કઈ વિધિ છે? એ મને જણાવવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, પ્રાચીન કાળમાં પરમ બુદ્ધિમાન પ્રભુ શ્રી રામે પણ મહર્ષિ વસિષ્ઠજીને આ જ વાત પૂછી હતી કે જે આજે તમે મને પૂછી રહ્યા છો. પ્રભુ શ્રી રામે કહ્યું, હે મુનિવર, જે બધાય પાપોનો ક્ષય કરનાર અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર વ્રતોમાં ઉત્તમ વ્રત હોય એ હું સાંભળવા ઈચ્છું છું. ત્યારે મહર્ષિ વસિષ્ઠજી બોલ્યા, હે શ્રીરામ, તમે ઘણી ઉત્તમ વાત કહી છે. તમારું નામ લેવાથી જ મનુષ્ય બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે. છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ. વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ મોહિની છે. એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે. એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે. હું તમને એ એકાદશીના મહાત્મ્યની કથા જણાવું છું, તે સાંભળો. સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી હતી. એ નગરીમાં ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા ધૈર્યવાન અને સત્યપ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. તે ધર્મિષ્ઠ અને પરોપકારી હતા. એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો. એનું નામ ધનપાલ હતું. એ હંમેશા પુણ્યકામમાં જ મગ્ન રહેતો હતો. તે પ્રજાના હિત માટે પરબો, તળાવો, કૂવા, ધર્મશાળા, બગીચાઓ અને ઘરો બનાવડાવતો. ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો. એ હંમેશા શાંત રહેતો. એને 5 પુત્રો હતા, જેમના નામ સુમતિ, કીર્તિબુદ્ધ, મેધાવી, સુકૃત અને દૃષ્ટબુદ્ધિ હતા. એ દૃષ્ટબુદ્ધિ હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો. જુગારમાં એની ઘણી આસક્તિ હતી. મૈથુન માટે એ પારકી સ્ત્રીઓ અને વૈશ્યાઓને મળવા માટે સદા લાલચિત રહેતો. મોટે ભાગે તે વૈશ્યાને ત્યાં જ પડ્યો પાથર્યો રહેતો. એનું મન ના તો દેવતાઓના પૂજનમાં લાગતું કે ના પિતૃઓ તથા બ્રાહ્મણોને સત્કારવામાં. એ દુષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો હતો. એક દિવસ એ વૈશ્યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો. ત્યારે પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો અને બંધુ બાંધવોએ અને સગા સ્નેહીઓએ પણ એનો પરિત્યાગ કરી દીધો. તેને પોતાના કિંમતી વસ્ત્રો અને શરીર પર રહેલા ઘરેણા પણ એક એક કરીને વેચી નાખ્યા. ધન ખલાસ થતાં તેના જુગારી મિત્રો તથા વેશ્યાઓએ પણ તેનો સાથ છોડી દીધો. હવે એ દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો અને અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. ધનના અભાવે ભૂખથી પીડાતા તેને નાની મોટી ચોરીઓ કરવા માંડી. એક વખત વધારે માલની લાલચે તેને રાજમહેલમાં ચોરી કરવાનું વિચાર્યું, પણ રાજમહેલમાં તે ચોરી કરતા પકડાઈ ગયો. સૈનિકોએ તેના હાથ પગમાં બેડીઓ પહેરાવી અને મીઠા પાયેલા ચાબુકના ઘણા જ ફટકા માર્યા અને નગરમાંથી કાઢી મૂક્યો. એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એ
મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો. વૈશાખનો મહિનો હતો. તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા અને પોતાના વસ્ત્રો નીચોવતા હતા. તેના છાંટા આ દુષ્ટ બુદ્ધિ પર પડતા જ તેના દુષ્ટ વિચારો વિલીન થઈ ગયા અને તેને સદ્બુદ્ધિ પ્રાપ્ત થઈ. દુષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર કૌંડિન્ય પાસે ગયો અને હાથ જોડીને તેમની સમક્ષ ઊભો રહીને બોલ્યો, હે બ્રહ્મન, હે દિવ્ય શ્રેષ્ઠ, મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મેં કરેલા પાપ કર્મોથી મારી મુક્તિ થાય. કૌંડિન્ય મુનિ બોલ્યા, વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશી આવશે, તું તેનું વ્રત કર. આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલ મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે. મુનિના આ વચનો સાંભળીને દૃષ્ટબુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. એને કૌંડિન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામમાં ગયો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠર, આ મોહિની એકાદશીનું વ્રત બધા જ વ્રતોમાં ઉત્તમ છે. યજ્ઞો કરવાથી તથા તીર્થોમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ મોહિની એકાદશીના વ્રતના ફળના 16મા ભાગને પણ પહોંચી શકવાને યોગ્ય નથી. આ મોહિની એકાદશીના મહાત્મ્યને વાંચનાર કે સાંભળનારને 1000 ગાયોના દાન કર્યાનું ફળ મેળવે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠરને મોહિની એકાદશી વ્રત કરવાની વિધિ, વાર્તા અને મહાત્મ્ય જણાવ્યું હતું. હે કૃષ્ણ ભગવાન, જે કોઈ ભક્ત આ એકાદશીનું વ્રત કરે તે સર્વેનું કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ.